નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તપસ્વી સ્કૂલમાં। હું સિદ્ધાર્થ જોશી, તમારો ઇંગ્લિશ ટીચર, ફરી એક વખત આજે તમારું સ્વાગત કરું છું આપણી વ્યાકરણ શ્રેણીમાં। મિત્રો, આ આપણી વ્યાકરણ શ્રેણીનો છઠ્ઠો વિડીયો છે, એટલે કે ધીસ ઇઝ ધ લેક્ચર 6 ઓફ આર ટેન્સીસ ગ્રામર સિરીઝ સ્ટુડન્ટ્સ। તો આજે આપણે જે છે એ વાત કરવા જઈ રહ્યા છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે। જે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે આપણો, એના વિશે આપણે વાત કરવાની છે। દેટ ઇઝ સાદો ભૂતકાળ, જેને આપણે કહી શકીએ। અગાઉના વિડીયોમાં આપણે આખી જે આપણી વર્તમાન કાળની શ્રેણી હતી મિત્રો, એ પૂરી કરી। તો વર્તમાન કાળની શ્રેણીમાં આપણે 4 પેટા પ્રકાર જોયેલા હતા। તો એ 4 પેટા પ્રકાર હતા મિત્રો: સાદા વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ we have seen, then present continuous tense, then perfect present tense and perfect present continuous tense. So that all 4 tenses we have seen. આ 4 કાળ આપણે જોઈ ચૂક્યા છીએ। હવે આ વિડીયોમાં મિત્રો આપણે ભૂતકાળ વિશે ચર્ચા કરવાની છે, એટલે કે આજથી આ વિડીયોથી આપણે ભૂતકાળની શ્રેણી જે છે એ આરંભી છે। તો સૌપ્રથમ આપણે એના ઉપયોગ, જે આપણી પ્રણાલી છે જે પ્રમાણે, એના ઉપયોગ જોઈશું મિત્રો। તેના ઉપયોગમાં જુઓ, simple past tense is used to show an action took place at a particular time in the past. તો જે simple past tense ના વાક્યો છે મિત્રો, એટલે કે સાદા ભૂતકાળના જે વાક્યો છે, એ ક્યારે વપરાય છે? તો એ જે છે એ ચોક્કસ સમયે બનેલી કોઈ પણ એક ક્રિયા, ભૂતકાળમાં ચોક્કસ સમયે બનેલી કોઈ પણ એક ક્રિયા બતાવવા માટે, દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે મિત્રો। તો હવે તમને એમ થશે કે આપણે જ્યારે પ્રેઝન્ટની વાત કરેલી હતી, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, એ પણ એક પર્ટિક્યુલર ટાઈમ ઉપર બનેલી ઘટના દર્શાવવા માટે, પણ જેની અસર હજી સુધી વર્તમાનમાં પ્રવર્તતી હોય, એ બતાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। તો આ બંનેમાં શું ડિફરન્સ છે? આઈ મીન આ બંનેમાં શું ફરક છે મિત્રો? તો ફરક એ છે કે અહીંયા સાદા ભૂતકાળમાં જે છે એ આપણે એક ચોક્કસ સમયગાળો જે છે એ દર્શાવવામાં આવ્યો હશે, અને એ સમયગાળો જે છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીશું કે આ જે ક્રિયા છે એ બનેલી છે સાદા ભૂતકાળમાં, અને આ જે ક્રિયા છે એ બનેલી છે પૂર્ણ વર્તમાન કાળમાં। તો અને બીજી વસ્તુ એ કે જ્યારે પૂર્ણ વર્તમાન કાળનું જે સેન્ટેન્સ છે એ યુઝ થતું હતું, એમાં ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ એટલે કે ભૂતકૃદંત યુઝ કરવામાં આવતું હતું, અને અહીંયા જે છે મિત્રો એ આપણે ક્રિયાપદનું બીજું સ્વરૂપ એટલે કે V2 યુઝ કરવામાં આવશે। તો સાદા ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે બનેલી ક્રિયા દર્શાવવા માટે થાય છે, જે મેં તમને વાત કરી મિત્રો। હવે એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ જોઈએ એનું। She cooked good food. તેણીએ સારી રસોઈ બનાવી। તો જે રસોઈ બનાવવાની જે પ્રક્રિયા છે મિત્રો, એ એક ચોક્કસ સમયે થયેલી છે, જે અત્યારે દર્શાવવામાં આવે છે, બરાબર? તો હવે એવા અમુક શબ્દો જોઈએ કે જે શબ્દો ઉપરથી આપણને અંદાજો આવી શકે, જે આઈડિયા આવી શકે કે આ જે પર્ટિક્યુલર વર્ડ છે, એટલે કે આ મૂળભૂત શબ્દો જે છે એનો ઉપયોગ સાદા ભૂતકાળમાં જ થઈ શકે। જનરલી જે સાદા ભૂતકાળના વાક્યો છે એમાં જ એનો ઉપયોગ થઈ શકે। તો એવા અમુક કીવર્ડ્સ એટલે કે મહત્વના શબ્દો જે છે એ બનાવ્યા છે મિત્રો। તો જોઈએ આપણે। અગો મીન્સ પહેલા। તો મેં તમને કીધું કે જે વસ્તુની મેં તમને વાત કરી કે એક ચોક્કસ સમયગાળો દર્શાવવામાં આવ્યો હશે સેન્ટેન્સ, તે ચોક્કસ સમયગાળો જે છે એ આ વર્ડ્સના ફોર્મમાં હશે, એટલે કે આ મહત્વના શબ્દોના રૂપમાં એ ચોક્કસ સમયગાળો જે છે મિત્રો એ દર્શાવવામાં આવ્યો હશે। તો અગો એટલે કે પહેલા, જ્યારે સેન્ટેન્સમાં કોઈ પણ ક્રિયા દર્શાવી અને પછી જે છે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દોમાં આવા કોઈ વર્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો સમજી જવું મિત્રો કે આ વાક્ય જે છે એ સાદા ભૂતકાળનું હશે। અગો મીન્સ પહેલા। પછી યસ્ટરડે એટલે કે ગઈકાલે। પછી લાસ્ટ ડે। તો લાસ્ટ ડે જે છે મિત્રો એના દ્વિઅર્થ થાય છે, 2 અર્થ થાય છે। એક તો ગયા દિવસે અથવા તો છેલ્લા દિવસે, લાસ્ટ ડે। લાસ્ટ નાઇટ એટલે કે ગઈ રાત્રિએ અથવા તો છેલ્લી રાત્રિએ। બિફોર
બિફોર જે છે એનો મતલબ થશે પહેલા અથવા તો અગાઉ. લાસ્ટ વીક ગયા અથવા તો છેલ્લા અઠવાડિયે. લાસ્ટ મંથ ગયા અથવા તો છેલ્લા મહિને. લાસ્ટ યર એટલે કે ગયા અથવા તો છેલ્લા વર્ષે. તો આ જે છે એમાં તમે મોસ્ટલી જોતા હશો મિત્રો, લાસ્ટ એવો શબ્દ જે છે એટલે કે ગયું, ગત અથવા તો છેલ્લું. એ વસ્તુ બતાવવા પાછળનું કારણ જે છે એ જ છે કે ચોક્કસ સમયગાળો ભૂતકાળનો દર્શાવવામાં આવે તો જેથી કરીને આપણને અંદાજો આવે કે આ પર્ટિક્યુલર સેન્ટેન્સ જે છે એ છે સાદા ભૂતકાળનો. હવે આપણે મિત્રો રૂલ્સ ઉપર આવીએ, જે નિયમો છે. તો નિયમો જે સાદા ભૂતકાળના નિયમો જે છે એમાં શરૂઆત કરીએ તો શરૂઆતમાં જુઓ મિત્રો, the past form of verb is used in simple past tense. તો સૌથી પ્રથમ વિડીયો આપણો વ્યાકરણ શ્રેણીનો હતો, એમાં મેં તમને અમુક મૂળભૂત શબ્દો વિશે માહિતી આપેલી હતી અને ક્રિયાપદના 5 પ્રકાર વિશે માહિતી આપેલી હતી મિત્રો. તો એ ક્રિયાપદના 5 પ્રકારની જો વાત કરીએ તો એ 5 પ્રકારમાં બીજું હતું જે ક્રિયાપદનું સ્વરૂપ હતું એ હતું past form of verb એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું સ્વરૂપ. તો એ આ ટેન્સ જે છે સિમ્પલ ટેન્સ, તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે એમાં આપણે સિમ્પલ એટલે કે ભૂતકાળનું બીજું સ્વરૂપ યુઝ કરવાનું થશે. Generally, past form of verb is formed by adding a suffix ed in regular verbs. હવે બીજા અમુક નિયમાવલી ઉપર આવીએ મિત્રો, તો જનરલી જે છે એ પાસ્ટ ફોર્મ ઓફ વર્બ એટલે કે ક્રિયાપદનું જે ભૂતકાળનું સ્વરૂપ છે એ કેવી રીતના બનતું હશે, તો એ બનતું હશે પાછળ ed સફિક્સ લગાવીને, ed પ્રત્યય લગાવીને જે છે એ મોસ્ટ ઓફ ધ વર્ડમાં ed લાગે છે. તો હું એવું નથી કહેતો કે બધા જ શબ્દોમાં બધા જ ક્રિયાપદના સ્વરૂપમાં જે છે એ પાછળ ed લગાડવાથી સાદા ભૂતકાળનો ક્રિયાપદ બની જાય છે, એવું હું નથી કહેતો. મોસ્ટ ઓફ ધી એટલે કે મહદઅંશે જેટલા શબ્દો છે એ બધામાં પાછળ ed લગાડવામાં આવે છે. અને એવી રીતના સામાન્ય રીતે ક્રિયાપદનું ભૂતકાળનું સ્વરૂપ નિયમિત ક્રિયાપદોમાં. હવે અહીંયા ક્રિયાપદો જે છે એના 2 પ્રકાર છે, નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદો એટલે કે રેગ્યુલર વર્બ્સ એન્ડ ઇરરેગ્યુલર વર્બ્સ. તો રેગ્યુલર જેટલા પણ વર્બ્સ છે એટલે કે નિયમિત ક્રિયાપદો છે એ બધામાં ચોક્કસપણે પાછળ ed લગાડવામાં આવશે અને એ ed લગાડવાથી જે V2 સ્વરૂપ છે આપણું એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું સ્વરૂપ છે એ બની જશે. તો એક્ઝામ્પલ્સ એટલે કે થોડાક ઉદાહરણો જોઈએ મિત્રો. ટુ વોક, ટુ વોક નો મતલબ થશે ચાલવું. તો એ જે છે એ એક રેગ્યુલર જેને કહેવાય કે ક્રિયાપદ છે મિત્રો, એટલે કે રેગ્યુલર વર્બ છે, નિયમિત ક્રિયાપદ છે. તો એની પાછળ ed લગાડવાથી જે છે એ શબ્દ બની જશે વોકડ, રાઈટ? એનો મતલબ થશે ચાલ્યો, રાઈટ? અથવા તો ચાલ્યા. પછી છે ટુ પ્લે, ટુ પ્લે એટલે કે રમવું. તો એ પણ એક રેગ્યુલર વર્બ છે એટલે કે નિયમિત ક્રિયાપદ છે. તેની પાછળ ed જ્યારે લાગશે તો એ બની જશે પ્લેડ, રાઈટ? એટલે કે રમ્યો અથવા તો રમ્યા. ત્રીજો રૂલ જોજો મિત્રો, હવે વાત આવે છે ઇરેગ્યુલર વર્બ્સની એટલે કે અનિયમિત ક્રિયાપદોની. તો અનિયમિત ક્રિયાપદો જેટલા છે મિત્રો એનું જ્યારે પાસ્ટ ફોર્મ બનાવશું ત્યારે એ સર્ટન નથી હોતા એટલે કે અનસર્ટન હોય છે, અનિશ્ચિત હોય છે. કેવી રીતના? તો જોઈએ. પાસ્ટ ફોર્મ્સ ઓફ વર્બ્સ of irregular verbs are very uncertain. So અનિયમિત ક્રિયાપદો ના ભૂતકાળના રૂપ ખૂબ જ અનિશ્ચિત હોય છે. તો આની પહેલાનો જે રૂલ હતો, આની પહેલાનો જે નિયમ હતો એમાં આપણે રેગ્યુલર વર્બ્સ ની વાત કરી કે જેમાં ed લગાડવાથી જે છે એ V2 બની જતું હોય છે આપણું મોસ્ટલી સ્ટુડન્ટ, રાઈટ? પણ અહીંયા અનિયમિત ક્રિયાપદ છે એટલે કે ઇરેગ્યુલર વર્બ્સ છે. તો ઇરેગ્યુલર વર્બ્સ નું જ્યારે V2 એટલે કે આપણે પાસ્ટ ફોર્મ ઓફ વર્બ બનાવવા જઈશું ત્યારે થોડી જે છે એ આપણને પ્રોબ્લેમ પડે કારણ કે એ અનિશ્ચિત હોય છે. તો એના અમુક એક્ઝામ્પલ જોઈએ. ટુ સ્પીક, ટુ સ્પીક એટલે કે બોલવું. તો એ જે છે એની પાછળ ed નથી લાગતું કારણ કે આ ઇરેગ્યુલર વર્બ છે સ્ટુડન્ટ, એટલા માટે ઇરેગ્યુલર વર્બ જે છે એ ટુ સ્પીક નું બની જશે સ્પોક એટલે કે બોલ્યો અથવા તો બોલ્યા. પછી જો ટુ રાઇટ, ટુ રાઇટ એટલે કે લખવું. તો એ લખવું જે છે મિત્રો એ પણ એક અનિયમિત ક્રિયાપદ છે.
તો અનિયમિત ક્રિયાપદને જ્યારે આપણે V2 માં કન્વર્ટ કરવા જઈશું ત્યારે એ બની જશે wrote, એટલે કે લખ્યું. પછી છે to eat. તો eat એટલે કે ખાવાની જે પ્રક્રિયા છે એ પણ એક અનિયમિત ક્રિયાપદ છે. તો અનિયમિત ક્રિયાપદ એટલે કે ઇરેગ્યુલર વર્બ ને જ્યારે આપણે પાસ્ટ ફોર્મમાં V2 માં કન્વર્ટ કરવા જઈશું ત્યારે એ બની જશે ate, એટલે કે ખાધું. રાઈટ. પછી ત્રીજો જે રૂલ છે એનો એ જોજો મિત્રો. Some past forms of verbs never change from their main form. એટલે કે અમુક જે છે એ V2 ના જે ફોર્મ્સ છે સ્ટુડન્ટ, એ જ્યારે આપણે V2 બનાવવા જઈશું બરાબર, એ પણ એક અનિયમિત ક્રિયાપદમાં જ આવે. તો એ અનિયમિત ક્રિયાપદ જે છે એમાં તો કોઈ ફેરફાર જ નથી થતો. આની પહેલાનો જે રૂલ છે, નિયમ છે, એમાં આપણે જોયું મિત્રો કે અમુક ક્રિયાપદ જે છે બરાબર એને આપણે અલગ રીતના બનાવવા પડે છે, એની પાછળ ઈડી નથી લાગતું. અહીંયા અમુક ઇરેગ્યુલર વર્બ્સ એટલે કે અનિયમિત ક્રિયાપદ એવા છે મિત્રો કે જેમાં તો કોઈ ચેન્જ જ નથી થતો. એટલે કે એનું મૂળભૂત સ્વરૂપ જેવું છે એ પાસ્ટમાં પણ એનું મૂળભૂત સ્વરૂપ એવું જ રહેશે અને એ ભૂતકૃદંતમાં પણ એવું જ રહેશે. એટલે કે V1 પણ એક સરખું, V2 પણ એક સરખું અને V3 પણ એક સરખું. થોડું નવાઈ જેવું લાગે છે ને, પણ એ વસ્તુ હકીકત છે, રૂલ છે એટલા માટે. તો કેટલાક ક્રિયાપદોના ભૂતકાળના રૂપ તેમના મૂળ રૂપથી ક્યારેય પણ બદલતા નથી. એક્ઝામ્પલ જોઈએ મિત્રો. કટ. કટ એટલે કે કાપવું. તો એ જે છે એને જ્યારે તમે V2 માં કન્વર્ટ કરવા જશો મિત્રો ત્યારે એ સેમ વસ્તુ રહેશે, એટલે કે કટ એટલે કે કાપ્યું. તો કાપવું અને કાપ્યું એટલે કે V1 અને V2 બંને થશે કટ, એઝ ઇટ ઇઝ રહેશે. પછી સેકન્ડ છે પુટ. તો પુટ એટલે કે કોઈ પણ વસ્તુ મૂકવાની જે પ્રક્રિયા છે જેને તમે V1 માં પુટ કહો અને જ્યારે તમે મિત્રો એને V2 માં કન્વર્ટ કરવા જશો ત્યારે એ જે છે એ બદલાશે નહીં, એટલે કે એ રહેશે પુટ એઝ ઇટ ઇઝ. તો પુટનો મતલબ થાય મૂકવું અને એનું V2 જ્યારે પુટ તમે લગાડો છો ત્યારે એનો મતલબ બદલાઈ જશે મૂક્યું. રાઈટ. તો આ જે છે એ નિયમાવલી હતી. હજી એક નિયમ જે છે બરાબર, એ નિયમ અહીંયા જોઈ લઈએ આપણે. એ એક અલગથી બતાવેલો નિયમ છે એટલા માટે તમને બતાવું છું કે when there is a use of helping verb did in the simple past tense sentence, past form of verb V2 is converted into root form of verb, that is V1. તો અમુક વાક્યો જે છે મિત્રો એ એવા આવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એટલે કે સાદા ભૂતકાળમાં કે જેમાં આપણે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારી પ્રત્યય did લગાડવાની જરૂરત પડશે. તો એ જ્યારે આપણે did સહાયકારી પ્રત્યય લગાવીએ છીએ મિત્રો ત્યારે એ સહાયકારી પ્રત્યય did જ્યારે સાદા ભૂતકાળમાં લાગે છે ત્યારે એ V2 નું ફોર્મ જે છે એ V1 માં બદલાઈ જાય છે, એટલે કે ફેરવાઈ જાય છે. તો ફોર એક્ઝામ્પલ એવું સેન્ટેન્સ છે કે she did her homework. તો અલ્ટિમેટલી અહીંયા એક જે એની ક્રિયા છે she did her homework, તો હવે એનું નેગેટિવ ફોર્મ જોવા જઈએ તો નેગેટિવ ફોર્મમાં જે છે એ આપણે એવી વાત કરીએ કે હકીકતમાં શબ્દોમાં જે છે એ પાછળ શું લાગતું હોય તો એ V2 લાગતું હોય છે. તો આપણે જ્યારે એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલમાં સ્પેશિયલી જ્યારે આપણે પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટરોગેટિવ અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ જે ચાર પેટા પ્રકાર આપણે જે રચના છે એ આપણે જોઈએ ત્યારે એના વિશે વાત કરું તો તમને વધારે આઈડિયા આવશે સ્ટુડન્ટ. તો સ્ટ્રક્ચરમાં સૌથી પહેલા રચના ઉપર આવીએ તો રચનામાં જુઓ તમે સૌથી પહેલા છે પોઝિટિવ. તો એમાં પણ જે છે એ બીજા બધા ટેન્સમાં જેમ આપણે મિત્રો રચનાના ચાર પેટા પ્રકાર જોયા આમાં પણ એવી જ રીતના જોવાનું છે. એટલે સૌથી પહેલા આવશે પોઝિટિવ સેન્ટેન્સ, પછી આવશે નેગેટિવ સેન્ટેન્સ, ત્રીજું આવશે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ અને ચોથું આવશે ઇન્ટરોગેટિવ નેગેટિવ. એટલે કે સૌથી પહેલા હકારાત્મક વાક્યો, પછી આવશે નકારાત્મક વાક્યો, પછી આવશે પ્રશ્નાર્થ વાક્યો અને પછી આવશે નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યો. આ વખતે મિત્રો જે છે એ એક્ઝામ્પલ્સ મેં બાકી રાખ્યા છે એટલે કે હું તમારી સામે લખીશ જેથી કરીને તમને થોડો વધારે આઈડિયા આવે. હવે શરૂઆત કરીએ સૌથી પહેલા આપણા સ્ટ્રક્ચરથી. સૌથી પહેલી રચનાથી એ છે પોઝિટિવ સેન્ટેન્સીસ એટલે કે હકારાત્મક વાક્યો. તો હકારાત્મક વાક્યોના સ્ટ્રક્ચર ઉપર આવું છું મિત્રો.
તો સ્ટ્રક્ચર ઉપર જુઓ, સૌથી પહેલા છે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો અહીંયા જે છે એ સૌથી પહેલા તો સબ્જેક્ટ છે એટલે કે કર્તા છે, પછી ક્રિયાપદનું બીજું સ્વરૂપ V2 જે મેં તમને વાત કરી છે, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો હવે આનું એક આપણે એક્ઝામ્પલ જોઈએ સ્ટુડન્ટ. She spoke a beautiful speech yesterday. તો અહીંયા જે છે એક મેં તમને એક સેન્ટેન્સ આપેલું છે મિત્રો, એક એક્ઝામ્પલ આપેલું છે કે she spoke a beautiful speech yesterday. તો એનો આપણે ગુજરાતી જ્યારે ભાષાંતર કરીએ તો તેણીએ ખૂબ જ સુંદર વ્યાખ્યાન આપ્યું. ક્યારે આપ્યું? તો એ ગઈકાલે આપ્યું. તો અહીંયા ફરી એક વખત જે છે એ ગઈકાલ શબ્દ જે છે એ એડ કરવાનો રહી ગયો છે, જે કરી આપું છું. તેણીએ ગઈકાલે સુંદર વ્યાખ્યાન આપ્યું. તો અહીંયા જો મિત્રો એનું ટ્રાન્સલેટ પણ ભાષાંતર પણ કરી આપ્યું છે. અને જો તમે વાત કરો તો એ સેન્ટેન્સને તમે એના સ્ટ્રક્ચર એટલે કે એની રચના પ્રમાણે ગોઠવવાની કોશિશ કરશો તો સૌથી પહેલા જે છે એ છે સબ્જેક્ટ, એટલે કે અહીંયા આપણે લખેલું છે she એટલે કે તેણી. તો તેણી જે છે એ કર્તા છે સેન્ટેન્સનો મિત્રો. પછી છે V2, તો V2 અહીંયા સ્પોક, તો સ્પોક ની વાત અહીંયા કરી તો એ એક ઇરેગ્યુલર વર્બ છે એટલે પાછળ ed નથી લાગેલું, એટલે એ સ્પીચ જે છે એનું બની ગયું સ્પોક, રાઈટ. અ બ્યુટીફુલ સ્પીચ એટલે કે આ આપણું ઓબ્જેક્ટ છે એટલે કે કર્મ છે, એક બ્યુટીફુલ સ્પીચ એટલે કે એક સુંદર વ્યાખ્યાન, અને એક ચોક્કસ સમયગાળો બતાવેલો છે ક્યારે, તો એ છે યસ્ટરડે. તો યસ્ટરડે એટલે કે ગઈકાલે. તો તેણીએ ગઈકાલે સુંદર વ્યાખ્યાન આપ્યું. તો આ એક આપણું પોઝિટિવ સેન્ટેન્સ બની ગયું. હવે અહીંયા આપણે નેગેટિવ ની વાત કરીએ તો નેગેટિવ સેન્ટેન્સીસ જે છે એટલે કે નકારાત્મક વાક્યો મિત્રો. તો નકારાત્મક વાક્યોમાં મેં તમને વાત કરેલી હતી કે એક સહાયકારી પ્રત્યય જે છે, સહાયકારી આપણું ક્રિયાપદ છે એનો યુઝ આવશે એટલે કે did. તો અહીંયા did નો યુઝ આવવાનો છે. તો જોઈએ મિત્રો, સબ્જેક્ટ પ્લસ did પ્લસ નોટ એટલે કે આપણો નકારાત્મક શબ્દ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ એટલે કે કર્તા, પછી સહાયકારી ક્રિયાપદ છે did પ્લસ નકારાત્મક શબ્દ નોટ પ્લસ ક્રિયાપદનું પહેલું સ્વરૂપ એટલે કે V1. તો મેં તમને વાત કરી મિત્રો કે આ નિયમ પ્રમાણે જ્યારે પણ did જે છે એ સહાયકારી ક્રિયાપદનો આપણે ઉપયોગ લઈએ છીએ ત્યારે એ V2 જે છે એ આપણે કન્વર્ટ થઈ જાય છે V1 માં, એટલે કે ક્રિયાપદનું બીજું સ્વરૂપ છે એ ક્રિયાપદના પહેલા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો હવે એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો.
તો મિત્રો અહીંયા એક એક્ઝામ્પલ લખેલું છે, she did not eat her dinner last night. તો એક મેં તમને વાત કરેલી હતી કે આ કીવર્ડ્સ એટલે કે મહત્વના જે શબ્દો છે આપણા, એમાં અમુક શબ્દોનો યુઝ જે છે એ અધર વર્ડ્સમાં કરવાથી એ જે આપણો જે ચોક્કસ સમયગાળો છે એ વસ્તુ દર્શાવવામાં આવશે. તો અહીંયા જે છે એના ભાષાંતર ઉપર આવીએ કે she did not eat her dinner last night. તો એનો જે સમયગાળો છે એ વસ્તુ બતાવે છે. તો તેણીએ ગઈ રાત્રિએ તેનું ભોજન નથી કર્યું. તો જે ભોજનની જે ન ભોજન કરવાની જે ક્રિયા છે એ ક્યારે બનેલી છે? તો એ બનેલી છે ગઈ રાત્રિએ. એટલા માટે લાસ્ટ નાઇટ જે ચોક્કસ સમયગાળો છે એ વસ્તુ બતાવવામાં આવી, અને પ્લસમાં જે છે એ મિત્રો એ ડીડ નો યુઝ આવ્યો. એટલા માટે અહીંયા હકીકતમાં જે છે એ એટ આવવું જોઈતું હતું, એટલે કે V2 આવવું જોઈતું હતું, પણ એ ડીડ ના ઉપયોગથી એ વસ્તુ બની ગઈ ઈટ. એટલે કે જે એનું મૂળભૂત સ્વરૂપ છે ઈટનું એ એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે અહીંયા ડીડ સહાયકારી ક્રિયાપદનો આપણે ઉપયોગ કર્યો છે એટલા માટે. હવે આ હતા નેગેટિવ સેન્ટેન્સ જેમાં નોટ શબ્દ જે છે એ એડ થવાથી વાક્ય આખું નકારાત્મક બની ગયું. હવે ત્રીજી જે ટાઈપ છે, આપણો જે ત્રીજો પેટા પ્રકાર છે એ છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે અત્યાર સુધી વાક્ય બનાવવાની પ્રક્રિયા ચાલુ હતી, હવે આ ઇન્ટરોગેટિવ એટલે આમાં પ્રશ્ન બનશે, અને પ્રશ્ન બનવા ટાઈમે જે સહાયકારી ક્રિયાપદ ડીડ છે એ સહાયકારી ક્રિયાપદ પહેલા આવી જશે ને સબ્જેક્ટ પછી આવશે. યુઝ્યુઅલી અહીંયા એવું થતું હતું મિત્રો કે કરતા પહેલા આવતો હતો પછી ડીડ આવતું હતું, પણ હવે અહીંયા ડીડ ને આપણે પહેલા લઈ લેવાનું છે, એટલે કે ડીડ ને સહાયકારી ક્રિયાપદમાંથી આપણે પ્રશ્નાર્થ ક્રિયાપદ બનાવવાનું છે, જેથી કરીને પ્રશ્ન બને અને પછી આવશે સબ્જેક્ટ. રાઈટ? તો સ્ટ્રક્ચર જોઈએ. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા જે છે એ સૌથી પહેલા ડીડ, જે મેં તમને વાત કરી, કારણ કે એ સહાયકારી ક્રિયાપદ અહીંયા આગળ આવવાથી શું બની જશે? પ્રશ્નાર્થ ક્રિયાપદ, જે પ્રશ્ન બનાવવા માટે જરૂરી હોય છે, પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું પહેલું સ્વરૂપ, કારણ કે V1 અહીંયા ડીડ છે એટલા માટે V1 લાગશે, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો જોઈએ એનું એક એક્ઝામ્પલ મિત્રો. હવે તો અહીંયા એક એક્ઝામ્પલ લખેલું છે, ડીડ હી રાઇટ ધ એસે. તો એ જે છે એ તો એનું જે ભાષાંતર કરવા જઈએ ત્યારે બે પ્રકારે ભાષાંતર થઈ શકે મિત્રો. તેને નિબંધ લખ્યો અથવા તો શું તેને નિબંધ લખ્યો. તો એ જે છે એ એનું ભાષાંતર છે, એટલે કે ડીડ હી રાઇટ ધી એસે. તો અહીંયા જો એને ગોઠવવા જઈએ મિત્રો, તો ડીડ જે છે એ સૌથી પહેલા જે આપણું સહાયકારી ક્રિયાપદ છે એ અહીંયા પ્રશ્નાર્થ બની જશે એટલા માટે આગળ. પછી હી જે છે એ આપણો સબ્જેક્ટ છે એટલે કે કર્તા. પછી રાઇટ જે છે એ છે V1 અને ધ એસે જે છે એ ઓબ્જેક્ટ. હવે અહીંયા અન્ય શબ્દોનો ઉપયોગ નથી કર્યો મેં, એટલા માટે ડાયરેક્ટલી પ્રશ્નાર્થ ચિહ્નનો યુઝ આવી ગયો છે, અને એ શું તેને નિબંધ લખ્યો એ એનું ભાષાંતર છે મિત્રો. તો હવે આ હતા ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ. હવે આપણે નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યો જોવાના છે, એટલે કે ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સીસ. તો ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સીસમાં ખાલી ફરક એટલો છે મિત્રો કે નોટ શબ્દનો જે છે એ યુઝ આવી જશે, એટલે કે જે નકારાત્મક શબ્દ જે છે એ આપણો એડ થશે. બાકી ઉપરનું જે સ્ટ્રક્ચર છે, ઉપરની જે રચના છે એ એઝ ઇટ ઇઝ રહેવાની છે, એમાં કોઈ ફરક પડવાનો નથી. તો જોઈએ આપણે
નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યનું સ્ટ્રક્ચર did પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો મેં તમને જેમ વાત કરી મિત્રો એમ કે નકારાત્મક શબ્દ જે છે એ એડ થયો છે, ઉમેરો થયો છે, બીજો કોઈ જાતનો ફેરફાર નથી. તો did પ્લસ કર્તા પ્લસ નકારાત્મક શબ્દ એટલે કે નોટ પ્લસ ક્રિયાપદનું પહેલું સ્વરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો એનું આપણે. તો અહીંયા જુઓ તમે મિત્રો કે એક એક્ઝામ્પલ મેં જે લીધેલું છે, did રમેશ not wear a suit yesterday? તો એક જે સૂટ જે પહેરવાની જે અલ્ટિમેટલી પ્રક્રિયા છે બરાબર, એ અહીંયા નેગેટિવ એટલે કે નકારાત્મક સેન્સમાં લેવામાં આવેલી છે કે શું રમેશ ગઈકાલે સૂટ નહોતો પહેર્યો? તો એનું ભાષાંતર કરી આપું છું. શું રમેશે ગઈકાલે સૂટ નહોતો પહેર્યો? તો એક નહોતો એટલે કે નોટ શબ્દ જે છે આવી ગયો, અને વેર જે છે એ V1 એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે એ વસ્તુ જે છે એ did નો યુઝ છે એટલે V1 બતાવે છે. તો આ હતા ચાર પેટા પ્રકારો, પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટરોગેટિવ અને ઇન્ટરોગેટિવ નેગેટિવ. તો આ હતી એની રચના અને એના ઉદાહરણો મિત્રો. હવે આપણે ફરી એક વખત હું તમને લોકોને સિમ્પલ પાસ્ટ ટેન્સ જે આપણે કર્યું એનો ફરીથી એક વખત ટૂંકો એકદમ સાર આપી દઉં, રિકેપ આપી દઉં કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળના જે વાક્યો છે એ વસ્તુ એનો ઉપયોગ શેમાં થાય છે? તો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ શો એન એક્શન took place at a particular time, એટલે કે એક ચોક્કસ સમયે જે છે એ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ દર્શાવવા માટે થઈને જે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એનો યુઝ થાય છે. તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સના જે વાક્યો છે એ જે ચોક્કસ સમયગાળો છે એને દર્શાવવા માટે અમુક શબ્દો પણ છે મહત્વના જે અહીંયા લીધેલા છે, એટલે કે અગો એટલે કે પહેલા, યસ્ટરડે ગઈકાલે, લાસ્ટ ડે એટલે કે છેલ્લા દિવસે એટલે કે ગઈકાલે, લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રિએ, છેલ્લી રાત્રિએ, બિફોર પહેલા, અગાઉ, લાસ્ટ વીક ગયા છેલ્લા અઠવાડિયે, લાસ્ટ મંથ ગયા છેલ્લા મહિને અથવા તો લાસ્ટ યર ગયા અથવા તો છેલ્લા વર્ષે. પછી રૂલ્સમાં જોવો તો રૂલ્સમાં સૌથી પ્રથમ રૂલ જે છે મિત્રો એ છે કે ક્રિયાપદનું સ્વરૂપ જે છે એ ઓલવેઝ V2 એટલે કે પાસ્ટ ફોર્મ ઓફ વર્બ યુઝ કરવામાં આવે છે મિત્રો એના વાક્યોમાં. પછી જે રેગ્યુલર વર્બ્સ છે મિત્રો એ રેગ્યુલર વર્બ્સમાં એટલે કે નિયમિત ક્રિયાપદોમાં પાછળ ed પ્રત્યય લગાડવાથી આપણું પાસ્ટ ફોર્મ ઓફ વર્બ એટલે કે V2 બની જશે. તો અહીંયા અમુક એક્ઝામ્પલ છે, વોક, વોક્ડ, પ્લે, પ્લેડ, બરાબર. પછી જે ઇરેગ્યુલર વર્બ છે એટલે કે અનિયમિત ક્રિયાપદો છે એના જ્યારે આપણે પાસ્ટ ફોર્મ ઓફ વર્બ બનાવવા જઈએ એટલે કે V2 બનાવવા જઈએ એ નિશ્ચિતતા હોતી નથી એમાં, એટલે એ થોડા વિચિત્ર બને છે. તો સ્પીક, સ્પોક, રાઇટ, રોટ, ઈટ, એટ, તો એમાં ed નથી લાગતું કારણ કે અનિયમિત ક્રિયાપદો છે બધા એટલે. પછી અમુક અનિયમિત ક્રિયાપદો જે છે એટલે કે ઇરેગ્યુલર વર્બ એના જ્યારે આપણે V2 બનાવવા જઈએ એટલે કે જ્યારે સિમ્પલ પાસ્ટ ફોર્મ ઓફ વર્બ બનાવવા જઈએ ત્યારે શું થશે? તો ત્યારે એ એઝ ઇટ ઇઝ રહેશે એટલે કે એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. કટ, કટ, પુટ, પુટ. પછી ચારેય સ્ટ્રક્ચર વિશે માહિતી મેળવી, બરાબર. તો આ ચારેય સ્ટ્રક્ચર જે છે એમાં સૌથી પહેલા પોઝિટિવ હકારાત્મક સેન્ટેન્સીસ જોયા, પછી જોયું નકારાત્મક એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ, ત્રીજા ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ, અને ચોથા જોયા આપણે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. અને ડીડ જે છે એ જ્યારે પણ સહાયકારી ક્રિયાપદનો યુઝ કરવામાં આવે ત્યારે જે છે એ
V2 નું V1 થઈ જતું હોય છે. તો મિત્રો આ હતી આપણી સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત, એટલે કે સાદા ભૂતકાળની વાત. આશા રાખું છું કે આજે જે કંઈ પણ આપણે એકદમ ડિટેલમાં માહિતી મેળવી એ તમને લોકોને સમજાઈ ગઈ હશે. તો તમે લોકો આ વસ્તુની પ્રેક્ટિસ જે છે એ કરજો અને એકદમ શાંતિથી અને શાંત મગજ ઉપર જે છે પ્રેક્ટિસ કરજો, એટલે એકદમથી ખબર પડી જશે, આવડી જશે. તો આજે અહીંયા આપણો જે લેક્ચર નંબર 6 છે, એટલે કે આ વિડીયો જે આપણો 6ઠ્ઠા નંબરનો વિડીયો છે એને અહીંયા પૂરો કરું છું. આવતા લેક્ચરમાં જે છે મિત્રો એ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભૂતકાળની વાત કરીશું. સો ત્યાં સુધી stay tuned and thank you so much students.